માયાનું નસીબ ફૂટલું અરે લે બાપ મારા મોગા આવે તૈથી ના પાડી દે પણ માથામાં મારા બાલ ખરવા મોડ્યા અરે રે ભગવાન મારો મેર નથી પડતો મને લાગે આખી જિંદગી હું વાડો મરી જઈશ રે પણ ભગવાન મારી હોમું જોજો રે નહીં તો હું વાડો મરીને ભૂત બનીને બધાને શું છે આજના છાપામાં શું છે કચરા તું આજ કે મોડો ઉઠો કાકા વેલા તો ઉઠતા હો હવે તો તારી આ બધી વાતો અકલવા માંડ્યા છે એમ તારી વાતો કરવા માંડ્યા છે હવે તો થોડુંક વેલું ઉઠે ને હવે તો થોડુંક આમ કોક જોવા આવે ને તો આમ સારું લાગવું જોઈએ ક્યારે ફોન ટાટકે નક્કી ન હોય આપણે સારી બાજુ તારી વાત વાવડી છે તારા લગ્ન ની તો ક્યારે કોણ આવી જાય જોવા હાટું થઈને તો થોડુંક વેલું ઉઠે બેટા થોડીક ધ્યાન દો કોક આપણી વાતો ન લઈ જવું જોઈએ એમ હે બાપા તમને તું તવતું તમે તારી તોતડી હાટું થઈને તોતને ફોન તળવાનું કહેતા હતા ને કે આપણે તોતને ફોન તળી તોતડી દેખાડે તારા લગન હાટું તો તોતને ફોન તળવાનું કહેતા ફોન તળો ને તલો ફોન તળો એટલે મને મજા આવે મારા લગન થઈ જાય ને તો મજા આવી જાય હા હવે લઈ ક્યાં ફોન કરું વળતા ડોહાને ફોન કરું નાઈટ નો પટેલ છે અને પાછા એના હગા જાજા છે તો ક્યાંક જો તારો મેળ ખાઈ જાય ને બટા તો મારે ઓછી ઉપાધિ થાય ને તું વાણી શેડો પડ્યો છો પૈણ શેડી કરે તો તમે ખીલે બાંધી દો ને વટાવી નાખું તો મારે કામ પતી જાય એ હાલો વળતા ભગત હા વળતા ભગત બોલું તમે કોણ બોલો છો એ હું ટીડો ડોહો બોલું છું ટીડો ડોહો જાપાવાળી શેરીમાં હા બોલો શું કામ હતું એ તમને કહેવાનું એટલું જ હતું કે ક્યાંય છે ને હવે તમે અમારા નાઈટ ના પટેલ છો પગા જાજા છે તમારે તો છોકરી ક્યાંય ધ્યાનમાં હોય તો કેજો ને કોના હાટું મારા કચરા હાટું હે તમારા કચરા હાટું એવડો મોટો છોકરો થઈ ગયો તમારો મારો છોકરો રહ્યો ને કચરો આ એક જ છે ને મારે ખોટ નો છે હાથ ખોટ નો આ એક જ છે આ કચરો એક જ છે મારે કાંઈ વાંધો નહીં ક્યાંક ધ્યાનમાં આવી છે તો કહીશું હાલો તમને એક વાત વાવડી તો થઈ જાય એમ તમે નાઈટ ના મોટા છો ને હગા દાદા છે તો ક્યાંક જોઈ તમારા ધ્યાનમાં હોય એમ હા ધ્યાનમાં હોય તો કહેવાનું જોઈએ ને સંસ્કારી હારો છોકરો હોય તો છોકરી મળી જ જાય કાંઈ વાંધો નહીં તમારા કચરાને પરિણાવી દે હાલો કાંઈ વાંધો નહીં ગોતશું હો જોઈ લેજો તમે આ બાજુ નીકળો ત્યારે જોઈ લેજો ને બાપા જોઈ લેજો ને માં કાંઈ ઘટે નહીં એક નંબર છોકરો છે એક નંબર મારો મારા કચરામાં કાંઈ ઘટે નહીં સંસ્કારનો ઢગલો કરી દીધો છે મેં એમાં હા એક દી નવરો ન હોય એ કાંઈક ને કાંઈક કરતો જ હોય છોકરામાં કાંઈ ઘટે નહીં પછી હા તો આવતા જતા જરાક જોઈ લેજો આ બાજુ નીકળો તો જોઈ લેજો જરાક અરે એક નંબર છોકરો છે એક નંબર મારું નામ રોશન કરવાનો છે મારો છોકરો મારા હાથ ફોન તલે તેલ ચોતલી નો ફોન તલે તે મારા લગ્ન તલવાના તેના એટલે હાલો બેમ લમુ એ આવ્યો લે આવ્યો માલ ભલા તોતલ એ વાય આવ્યો હાલો રાખું હા નીકળો તો આટો ફેરો કરજો આ બાજુ
હાલો હવે તારું છે ને ગોઠવાય તો જઈશે એવું લાગે છે મને. એંધાણ એવા દેખાય છે કે તારું ગોઠવાય તો જઈશે. હવે તને શું કઉ છું સાંભળ તું. કોઈ આપણી ઘરે આવે, હું હાજર ન હોય ને કોઈ ઓચિંતાનું આવી જાય તો ક્યાંક બાફી નાખતો ને વાતો કરીને કઈ બાફી નાખતો ને ભાંગરા વાટતો ને નકરા. હું ક્યાંક આડા આવરો હોય ને કોક વાંચી આવે ને તો ભાંગરા નહીં વાટવાના, હરખી વાત કરવાની. એને એમ થઈ જવું જોઈએ છોકરો રેડી છે, એક નંબર છે, આપણે આને છોકરી દઈ જ દેવી છે, એમ થવું જોઈએ. એટલે કઈ ધ્યાન રાખજે કે ભાંગરા વાટીને બેસતો નહીં, કે બાફતો નહીં વાતું ક્યાંય. અને હરખી રીતે વિચારીને જવાબ દઈજે. એક મારા આબરૂના કાંકરા કરતો નહીં તું. બારે જાઉં છું અને જરાક તારા હાટું બે પાભલાઓને વાત કરતો આવું, એટલે ક્યાંક ધ્યાનમાં રાખે. કારણ કે આપણે કુટુંબ નાનું છે એટલે મારે ધ્યાનમાં ન હોય પણ કોક બીજાને ધ્યાનમાં હોય તો સારું થઈ જાય. એટલે હું જાતો હોઉં જરાક. હો ધ્યાન રાખજે, કોઈ આવે સરખી ઉતર દેજે બધાને. ગોગા વાટતો નહીં ક્યાંય. હાલો બારે જાઉં છું, કોક આવે કહીજે બારે ગયા છે. રામ રામ સીતારામ સીતારામ. હરિયો કોણ આવ્યું એલા માલા ધલે? મહેમાન લાદે તે મહેમાન. આવો આવો મહેમાન, આવો આવો. લા શેઠ ટીડો ઘરે છે? ક્યાં તારો બાપો? ક્યાં તારો બાપો? ક્યાં? એ મળે ધ્યાન રાખજો. હું આ સોર વચ્ચે સણે ઉપાડવા સડ્યો મળે. હું તો બ્લોક માં હાલું મળે. મારા આના નીના કઈ લેવા દેવા નહીં, પણ આ તો હારે સડી ગયો માં. એ નથી ધલે, બાપા નથી ધલે. બાપા દિયા છે, બાલે દિયા છે, બાપા બાલે. એ પતિ આવદો બધાય મહેમાન, પતિ આવદો, બાપા બાલે દિયા છે, નથી ધલે. તું ટીડાનો છોકરો છો ને? હા, હું તીડા બાપાનો તતલો. હા, હું એનો જ તોતલો તું. હું તીડા બાપાનો જ તોતલો તું. કચરો. ક્યાં તાર બાપો? ક્યાં? મારા બાપા બાલે દિયા છે એટલે દામ દિયા છે, દામ. સંદાત નહીં. સંદાત દાય એની બાલે તેવાય ને દામ દિયા હોય એની બાલે તેવાય. બાલે દિયા છે દાદા. બારે ગયો. શું તારું નામ શું? કચરો. એ કતલો કતલો, હું કતલો. તીડા બાપાનો કતલો. કેવું મારા બાપાએ તલત નામ લાગ્યું છે ને માલુમ. શું કરેસ તું બેઠો બેઠો? ગેમ લમું તું મોબાઈલમાં, ગેમ લમું તું બેઠો બેઠો. નવલા બેઠા બેઠા તું તલી, પછી બેઠા બેઠા ગેમ લમી. ગેમ રમેશ મોબાઈલમાં? એટલે કે કામે કાજે જાસ કે ખાલી મોબાઈલમાં ગેમ જ રમેશ? लेकिन ये साला कर क्या रहा है? એ મને તેને મનમાં આવે તો હું સામે જાઉં, નતર બેઠા બેઠા ડેમ લમું. નવલો નો બેઠું, નવલો નો બેઠું, ડેમ જ લમતો હોય. મનમાં આવે તો કામે જાસ, નકર ગેમ જ રમેશ. સારું સારું. પછી ગેમમાં કઈ આવે? આવે ને, આવે ને. મોબાઈલમાં ગેમમાં આવે ને, આવે ને. મજા આવે. મજા આવે એમ ને? સરસ. બેઠા બેઠા નો આવે. ગેમમાં મોબાઈલમાં ગેમ રમીને તો આપણને મજા આવે. ટાઈમ આપણો વયો જાય, મજા આવે. બેઠા બેઠા નો આવે.
તો તારો બાપુ ક્યારે આવવાનો છે? એ માલા તીડા બાપાનું નક્કી નથી. ઈ કેલે આવે ઈ હમણાં માલા હાટુ તોતલી ગોતે તે ને એટલે એનું નક્કી ન હોય, ત્યાં તોતલી ગોતવા ગયા હોય માલા હાટુ. તારા હાટુ છોકરી જોવાનું નક્કી કર્યું છે એટલે અડિયાપટ્ટી કરે છે એમ ને? કાંઈ વાંધો નહીં. તમે તેમ આવ્યા બાપા? હું તો તમને ઓળખતો નથી એટલે પૂછું જ ને તમે તેમ આવ્યા. તમે કોણ? તો તમારું નામ તું મારા બાપાને કેવું પડે ને આ મહેમાન આવ્યા હતા એમ. સવારે આ તો તારા બાપાએ ફોન કર્યો તો ને, વહતો ડોહો. ઓળખે છે ને મને? વહતો ડોહો વહતા બાપા ઓળખે છે ને? એ હું તોયને દામમાં ઓળખું નહીં. હું દામમાં તોયને ઓળખું નહીં એટલે તમને પૂછું તું તમે કોણ? તો નથી ઓળખતો. તો તારા બાપાએ ક્યાંય તને બાયણે કાઢ્યો છે કે નથી કાઢ્યો? મારા બાપા છે ને, મારા બાપા બાયણે બધી ભાત કે બાયણે લથલે લેઢિયા ઢોલ ની જેમ મને ત્યાંય બાયણે ધાવા દે નહીં એટલે હું તોયને ઓળખું નહીં. મને ત્યાંય ન જવા દે બાયણે. મારો બેટો કે ક્યાંય મને બાયણે જ નથી કાઢ્યો, જવા જ નથી. મારા બાપા એમ કે તો તમે તોતલાવ ધલમાત હાલા તો તમને ત્યાંય બાયણે તધાય એમ નથી. માલામાં સંતાનનો ઢગલો બહુ છે ને, મારા બાપા એમ કે તારામાં બહુ સંતાનનો ઢગલો છે એટલે તને ક્યાંય બાયણે તધાય એમ નથી. તું ગલમાં હાલો એમ એટલે હું ગલમાં જ લઉં. કાંઈ વાંધો નહીં. તાર બાપાએ છોકરી જોવાનો ફોન આવ્યો તો એ કે અમારા કચરા હાટું છોકરી દેખાડજો. તો મેં કીધું અહીંથી નીકળ્યો તો છાપુ લેવા દુકાને ગયો તો મેં કીધું લાઈ તાર બાપ પાસે થાતો જાઉં. ઈ તો મારા બાપાએ તમને સવાલે ફોન તૈલો તો ને એ તો છોટલી હાટું તૈલો હોય. માલા હાટું છોટલી દોતવાની છે ને એટલે મારા બાપાએ હમણે છે ને માલા હાટું ફૂલ તામ ઉપાડ્યું છે છોટલી દોતવાનું. મને પૈણ ચલી છે ને એટલે ઈ કે હવે તને પૈણાવી દેવો તે તને બતાવી નાખવો તે એટલે માલા હાટું છોટલી દોતવાનું કામ ઉપાડ્યું એટલે તમને ફોન તૈલો હોય. પછી ભણેલું કેટલોક છો તું કસરા? વાહતા બાપા બોપલ સુધી ભણ્યો. મારા બાપા છે ને મને હવાલે દત્તર લઈ અને નિશાલે મૂકવા આવે. પછી હું છે ને નિશાલમાં હોંશિયાર બહુ એટલે સાહેબ મને એમ કે કચલા તું તો બહુ હોશિયાર છો, તાલે તો મગજ બહુ કામ કરે છે, તાલે આવું બધું ભણવાની જરૂર નથી, તને તો બધું આવડે જ છે. એટલે બપોરે પછી સાહેબ છે ને બપોરે મને ઘરે મૂકી જાય. સવારે મારા બાપા નિશાલે મૂકી જાય અને બપોરે સાહેબ ઘરે મૂકી જાય. એટલો હું હોશિયાર છું. બપોર સુધી ઠીક, કાંઈ વાંધો નહીં. કામે કાજે કેલક કામે જાય બાપા, કેલક અમે કામે જાય. હાવ નવલા નો બેહી અને નવલા હોય ને એટલે બેતા ગેમ રમી ગેમ. બાકી હાવ નવલો બેહું જ નહીં. બહુ હોશિયાર તો હું તો નો નવલો બેહું. ગેમ રમું બાકી નવલો ઓછો જશે એમ ને? ગેમ રમેશ વધારે. પછી કેટલાક વર્ષ છે તારા? એ હજી તો હું નાનો છું હજી તો. આ તો છે ને મારા બાપા કે તને ટાઈમસર પૈણાવી દઈ ને તો ઉપાધિ નહીં. આ તો મને પૈણ થયેલી છે ને એટલે બાપા માલા હાથું ચોટલી દોતવા માંડ્યા છે. બાકી હું નાનો છું. માલા 3 વલ્લા છે, 3 વલ્લા 3 તે હાવ નાનો છું હજી તો. 3 તે ખાલી 3 ખાલી તે. અત્યાર સુધી તારા બાપાએ ક્યાંય તને વટાયું જ નથી કે તારી વાત ક્યાંય હકાયેલી જ નથી? એ વાતું તો માલી ઘણી જગ્યાએ હાલે તે, ઘણી જગ્યાએ હું તોતલિયું જોવા દ્યો. મને તોતલિયું બધી ગમી જાય પણ હું તોતલિયું ને ગમું નહીં.
તોતલિયું ના પાડી દે એમથી તોતલો ગમતો નથી. બાકી વાતો તો મારી ઘણી જગ્યાએ હાલે પણ હું કોઈને ગમતો નથી. હવે બાપાએ વાત હકાયેલી છે એનું કામ ઉપાયેલું છે એટલે હવે મને ટેકાને પાડી દેતે. કાંઈ વાંધો નહીં, બીજું શું હોય. વાત તો હકાયેલી છે પણ કોઈએ તને દીધી નહીં દીકરી, એમ ને? કાંઈ વાંધો નહીં. તો પછી હા કહીજે તાર બાપાને વહતા બાપા આવ્યા હતા, વહતો ડોહો ભગત કહીજે ને, વહતા ભગત એટલે એ ઓળખી જઈ છે. અને કઈ છોકરીનું કહેતા હતા ફેર માલા હાટુ તમે છોકરીની વાત લઈને આવ્યા તો કા આવે એટલે મને ફોન કરજે. તાર બાપા પાસે નંબર છે, કહીજે મને ફોન કરે ટીડા ડોહાને. ફેર મને એમ કે મહેમાન તો ને આવ્યું છોકરીની વાત લઈને આવ્યા તો હું મારા બાપાને કહીશ કે તમને ફોન તલે. હા ફોન ચલાવી જલુલ ને જલુલ તમને ફોન ચલાવી. મારું બેટું આને વહતા ભગત કહું, વહતો ડોહો કહું કે વહતો બાપો કહું? આ ડોહાના આટલા બધા નામ તે મને આટલા બધા નામ કેમ યાદ રહી છે? મારે મારા બાપાને શું કેવું, કોને ફોન તલવો? તૈન તો ડોહો નામ રાખીને બેઠો છે, મારે આને કેવું શું? કાંઈ વાંધો ને, આપણે જે આવે એ કહીશું, બીજું શું હોય. એમ નહીં, પછી તું નિશાળે જાતો હોશિયારમાં ગણતરી થતી ને? એ નિકાલમાં તો મારો પેલો નંબર આવતો, પેલો નંબર વહતા બાપા, પેલો નંબર આવતો મારો, પેલો નંબર. બહુ જ હું તો હોશિયાર, પેલો નંબર મારો આવતો. પેલો નંબર આવતો? ઓહો હો, સરસ લ્યો. એ સાહેબ છે ને, સાહેબ વાલી ગલીએ મને પેલો નંબર આપી દેતા. હું પરીક્ષા દેવા ન બેહું ને પેપર ન લખું તોય મને સાહેબ પેલો નંબર આપી દેતા. એમ કે તું તો બહુ હોશિયાર છો કચરા, તને તો પેલો નંબર જ દેવો તે. મને પેલો નંબર જ દઈ દેતા. બહુ હોશિયાર, બહુ હોશિયાર, બહુ હોશિયાર. મને એમ કેતા કે કટલા તું તો તાલા બાપાનું નામ રોતન કરીશ, નામ રોતન કરીશ. તારું તો ઓલા લીનતા બુકમાં નામ આવતી, એટલું તું તો હોશિયાર છો. એટલે સાહેબ મને છે ને પરીક્ષા નો દેવા બેવું ને પેપર નો લખતું તોય મારો પેલો નંબર લખી નાખે, એટલો હોશિયાર. અને સાહેબ છે ને મને છેલ્લી બેન્ચે બેહાતા, છેલ્લી બેન્ચે. એમ કેતા તટલા તું બહુ હોશિયાર છો ને એટલે તારો છેલ્લેથી પેલો નંબર, મારો છેલ્લેથી પેલો નંબર આવતો. ઓહો હો, છેલ્લેથી પેલો નંબર આવતો. તો તું હોશિયાર, બહુ હોશિયાર, ભાઈ હોશિયાર તું તો. છેલ્લેથી પેલો નંબર આવતો તો હોશિયારમાં હોશિયાર તું. કાંઈ વાંધો નહીં, તારા હાટું ગોતે છે ને તાર બાપા? એ હા વહતા બાપા, હા ઈ માલા હાટું જ છોટલી દોતવા ગયા છે બાલે, માલા હાટું જ છોટલી દોતે છે. તમે ભલા માણા હાવ ગોગા જેવા છો, કઈ એના હાટું થોડા ગોતતા હોય. હું જુવાન છોટલો થઈ ગયો તો માલા હાટું જ દોતતા હોય ને. કહીએ ને વહતા બાપા આવ્યા હતા છોકરીનું માગું લઈ. કાંઈ વાંધો, તાર બાપા આવે તો પછી હું આવીશ હો. કાંઈ વાંધો નહીં, એમ નહીં કામે કાજે જાસ ને, બધું ફાવે ને? એ કામે ત્યારે કામે જાઉં છું, ત્યારે કામે જાઉં છું. એ તમે તો મારી વાહે પલી જશો, હરખી ગેમે નથી લમવા દેતા. કેમ જાણે માલા હાટું છોકરીનું માગું લઈને આવ્યા હોય. મને જોવા આવ્યા તો મને તો એવું લાગે છે, મને જોવા આવ્યા હોય એવું લાગે છે. ગેમ તો લમવા દો, કામે કેલે કરે તો દાવ તું. તમે તો વાહે પલી ગયા તો વાહતા બાપા. લે આયો તારી ઉંમર 30 વર્ષની છે તો તારે એક્ઝેક્ટ કેવડી છોકરી જોઈ?
એ વહતા બાપા માલી ઉંમર 30 વર્ષની છે, હું હાવ નાનો છું, એટલે 30 વર્ષની ઉંમર છે ને એટલે આપણે છે ને 20-25 વર્ષની થોતલી હોય ને એટલે હાલ 20-25 વર્ષની થોતલી જોઈ ગોતો. ઠીક 20-25 વર્ષની હોય એટલે હાલે, 4-5 વર્ષનો ફેર તો જોઈ ને. તારા હાટું એવું ગોતી ને એમ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મારા બાપાએ કામ ઉપાયેલું છે માલું. હોશિયાર, ભાઈરે હોશિયાર, બુદ્ધિશાળી છોકરો, જ્ઞાની, સંસ્કારી છોકરો. કાંઈ વાંધો નહીં, ગોતશું, તારા જેવું જ ગોતશું. તને તારા બાપાએ કીધું જ દિવાળી સુધીમાં વરાવી દેવાનો છે, એટલે ઠેકાણે પાડી જ દેવાનું થાય છે. કાંઈ વાંધો નહીં, હાલો ઠેકાણે પાડી દઈશું બટા તને. કાંઈ વાંધો નહીં. આટલો બધો સંસ્કારી છોકરો, તારા બાપાએ તારા હાટું થઈને તો કેટલી માનતા રાખી હતી. લગભગ તો ઓલા દીવ પૂનમ ભરવા જતો તારો બાપુ. એ મારા બાપા હજી દીવ જાય ને, દીવ પૂનમ ભલવા જાય છે. હજી માલી માનતા પૂરી નથી થઈ, હજી દીવ પૂનમ ભલવા જાય. હજી માલી માનતા પૂરી નથી, હું 30 વર્ષનો થયો ને તોય હજી એમ કે તારી માનતા બાકી છે. પૂનમે દીવ વયા જાય, પૂનમ ભલવા જાય, પૂનમ ભલવા દીવ દીવ. એક હજી જાય છે દીવ પૂનમ ભરવા, હજી જાય છે. હા હા દીવ જ જાય, દીવ જ જાય. માલી માનતા પૂરી તલવા દીવ જ પૂનમ ભલવા જાય. ઓહો દાદા, લાંબી પૂનમો ખેંચી. 30 વર્ષનો તો તું થયો, 12 મહિનામાં 12 પૂનમો આવે તો 30 વર્ષની કેટલી થઈ? 12 13 36 360 પૂનમો તેને ભરી લીધી. દિવસ જઈને પાછો. હા હા હજી પૂનમ ભલવા દીવ જાય છે ને, પૂનમ ભલવા જાય છે ને. પછી તેલે તો પૂનમ ભલીને આવે ને તો ભાંગ બહુ પી ગયા હોય ને, એવી લાલ લાલ આંચું થઈ જાય, મગજ એવો થઈ જાય. પછી ગલે 2-3 દી હુએ, ટાઢી ટાઈટ પે, ટાઢું પાણી માથામાં નાખે. તેલે તો મારા બાપાને પૂનમ ભરીને આવ્યા હોય ને એ ભાંગ ઉતરે. એવી તો પૂનમ ભલવા જાય છે, એવી ભાંગ પી જાય. 2-3 દી ઉતરે ને એવી ભાંગ પી જાય. અહીંયા પૂનમ ભલવા જાય, અહીંયા ભાંગ દે, પરસાદી દે. દીવની માનતા રાખી બોલ. તારા હાટું થઈને દીવની માનતા રાખી હતી કે ભગવાન દીકરો દે તો દીવ પૂનમ ભરવા જવું. તું જૈનમો તેદુનો પૂનમ ભરે, દીવ જાય પૂનમ ભરવા. ક્યાં ભગવાન માતાજીની ભરતો જ ભગવાન જાણે. તારો બાપો એમ છે. કાંઈ વાંધો નહીં, બાપ એવા દીકરા, વડ એવા ટેટા, બાપ એવા બેટા. એમાં આપણને નો તબલ પલે, આપણને એમાં નો તબલ પલે. અને બેટા નહીં તલવાનું. હા હું તમને કહી દઉં છું, મને તતલો કહેવાનો, બેટો નહીં કહેવાનો. તતલો તો તતલો. કેમ બેટો નહીં કહેવાનો તને? તું છોકરો નથી? એટલે તારા હાથું થઈને અમે માગા ગોતી છે. આ સાપુ લઈને ડાયરેક્ટ દુકાનેથી તારા બાપને મળવા આવ્યો અને તું એમ કે બેટા નહીં કહેવાનું. અને સભ્યતાથી બોલાવાનો. તતલો એમ કહેવાનો, બેટો નહીં કહેવાનો. મને સભ્યતાથી બોલાવાનો. હું તતલો છું. હા મારા બાપાએ મને તતલો કહે, હું કતલો જ છું. સભ્યતાથી બોલાવો તો લો. તો તને બાપ તો કહેવાનો નથી ને કે બાપ કઈ? કાંઈ વાંધો નહીં, બહુ સંસ્કારી છોકરો. એ આપણે તો બધાને દમી જાય એમ જ થઈ. હું તો જોવા તેવો લાગુ છું, દમી જાવ એમ જ તમને. પણ અને તંત્કાલે આપણામાં ઢગલો છે. તંત્કાલ નો તો ઢગલો કરી દીધો છે મારા બાપાએ મારામાં. હા એટલે મારા હાથું હાલે છોકરી ગોત દો જ. મારામાં બહુ જ સંસ્કાર છે, સભ્યતા છે. તામે જાઉં છું, ડેમું રમું છું, નવલો નો બેવું. સંસ્કાર તો બહુ જ છે. એટલે મારા હાથું હાલી છોકરી ગોતજો તમે. હા જોત તમે ગોતજો જ, મારા હાથું જોત. આપણને પૈણ ચાલી છે ને, આપણે પૈણી જ જવાનું છે. છોકરી વાળાને વાત કરું તારી, મગજમાં ઉતરી જાય એમ છો તું તો 30 વર્ષ થયું હોય ને,
તારા બાપે અત્યાર સુધી ક્યાંય તારું માગવું એટલે જ નથી નાખ્યું. 30 વર્ષના તો જ થાવ ને તમે. સંસ્કારી છોકરો ઠેકાણે પાડી દે તને, બીજું શું હોય. અને ક્યાંય તમારા ધ્યાનમાં ચોટલી હાલી હોય ને તો લાખ દો જ. આપણે પહેલી જ જવું છે. છોકરી હાલી ધ્યાનમાં જ લાગજો તમે. અને જો આ આવજો અને જાતા જાતા તમને કહી દઉં છું, તમારા ધ્યાનમાં ક્યાંય માલા હાથું ચોટલી હોય ને તો જ અમારી ડેલી આવવાનું, બાકી ખોટી ચાની લતાબી હેઠી તલવા આવવાનું નહીં. ચોટલી ધ્યાનમાં હોય માલા હાથું તો જ આવવાનું, બાકી નહીં આવવાનું. ચાની હેઠી લતાબી કરવા નહીં આવવાનું. કેમ એમ કે છોકરી ધ્યાનમાં હોય તો પાછા આવજો? એમ નહીં, છોકરી ધ્યાનમાં ન હોય તો પાછું નહીં આવવાનું તારે ઘરે? કાંઈ વાંધો નહીં, તને મેં જોઈ લીધો. હા, અમે જેવા તેવા નથી. અમે વીઆઈપી માનતો થઈ, વીઆઈપી માનતો થઈ. એમાં માલામાં તો સંસ્કારનો ધજલો છે, ધજલો. હું તો બધાને દમી જાવ એવો છો. છોકરીના બાપને ફોન કરું, તારા બાપાને કહીજે મને ફોન કરે. હા, બાકી ખોટી કલવા નહીં આવવાનું. ટોટલી ધ્યાનમાં હોય તો જ આવવાનું. તાની હેઠી લતાબી કલવા આવવાનું નહીં. વહતા ભગતને ફોન કરવાનો છે. વહતા ડોહા એ તેમ કહી દીજે ને. મનમાં આવે ત્યારે આવું તો એનું શું અર્થ થયો? હાલ જાવ છું. હા, જાવ બાપા જાવ. પાકું હોય તો જ આવજો, નકર ઘડી નો આવતા હો. હા, બાપા એ ના પાડી છે. એ તો વાતું કરતા કરતા કઈ બાફી નાખતો ને, એટલે હું તમને જાદુ નથી કહેતો. જાવ, ચોટલી ધ્યાનમાં હોય તો આવજો. આ ફોન કલાવીશ મારા બાપાને હો. ફોન ચલાવીશ, આવે ને એટલે ફોન ચલાવીશ. એ બાપા બાપા ઓલા વહતા ભગત આવ્યા હતા. વહતા બાપા લે ને વહતો ડો, એ આવ્યા હતા. એમ કે તારા બાપાએ મને હવાલે ફોન કર્યો હતો, એટલે હું આવ્યો છું. હાથમાં થાપુ લઈને આવ્યા હતા અને કે તારા બાપાને તેજે ટીડાને મને ફોન કરે. મારા ધ્યાનમાં છોતલ્યું છે, છોતલ્યું. કોણ વળતા ભગત આવ્યા હતા? હા, આપણે ઘરે આવ્યા હતા. હા, પછી શું થયું? એટલે તમને ફોન તલવાનું કીધું છે, તમે ફોન તલો. ફોન કરવાનું કહી ગયા છે. તને કીધું તારા બાપાને કહીજે મને ફોન કરે. આપણે સવારે ફોન કર્યો તે હતા બાપા ને, હતા ભગત ડોહો. સોયણા વાળા બાપા હતા ને, સોયણા વાળા ગંજ્યું સોયણું પહેર્યું હતું ને, પાઘડી વાળા. હા, એને જ આપણે સવારે ફોન કર્યો હતો. માલા હાથ તોતલી નો ફોન તલે. હા, એ તો ગોઠવાય જ છે. તારું ભાદરવામાં ગોઠવી નાખશું. ચૈતર વૈશાખે નો મેળ ખાતો, હવે ભાદરવામાં ગોઠવશું. કાંઈ વાંધો નહીં. તે હરકો જવાબ દીધો છે ને ડોહાને. હા, તો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલે હું ફોન કરું. છોકરાને જો હું બારે ગયો ને તરત જ વાંચી વળતા બાપા જો અમારી માથે લાગણી કેટલી છે. તરત જ વળતા ડોહા જોઈ ગયા છોકરાને. વાહ ભાઈ વાહ, હવે થઈ જ જશે. આપણું હવે ગોઠવાઈ જવાનું છે. હવે વાત આપણે વેતી કરી છે ને, વેતી ગધેડી વીર વાલે, એટલે આપણી વાત હાલી ગઈ એમ સમજો ને. લાય, વળતા બાપાએ ફોન કરવાનું કીધું છે, લઈને ફોન કરી નાખું. હા, પછી આમાં એવું છે કે પછી કરીને તો પછી આપણી વાત ક્યાંક અકાલવાની બીજો કોક જોઈ જાય તો આપણું પાછું વાત બધી શેરાઈ જાય એવું થાય. હાલો વહતા ભગત. એ હા, ટીડા ડોહા બોલો, બોલો ટીડા ડોહા બોલો. એ તમે ઘરે આવ્યા હતા? એ હા, ઘરે આવ્યો તો. એમાં તમે હતા નહીં ઘરે. તારું બારદાન એક બેઠા બેઠા ગેમ રમતું તું ફોનમાં. કેમ બારદાન કેમ કયો છો? મારા કચરા ને બારદાન કેમ કયો છો તમે? બારદાન જેવો છે મારો કચરો? બારદાન જ કે ને, બારદાન જેવું અકલ મઠું તો છે તારું છોકરું કસરું. એ મારા કચરા જેવું તો થાય જ નહીં. મારો કચરામાં તો સંસ્કારનો ઢગલો છે. એના હાટુ તેમ તો દીવની પૂનમની માનતા એવી રાખી છે. હજી માનતા પૂરી નથી થઈ મારે.
30 વર્ષનો થયો તો માનતા મેં હજી પૂરી નથી કરી, અને તમે એમ કહો છો કે બારદાન છે એમ કેમ તમે કહો? હા ઈ તો મેં જોઈ લીધો. તારો કચરો બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમતો તો તારું બારદાન. બોલવામાં સભ્યતા રહો. તમે ડોહા હોય તો તમારા ઘરના, નાઈટના પટેલ હોય તો તમારા ઘરના. મારો કચરો બારદાન નથી. હા, સંસ્કારનો ઢગલો કરી દીધો છે. એના આટલું જ નહીં તો દેવની પૂર્ણિમા માનતા રાખી. ઈદા, તારા કચરામાં સંસ્કાર બહુ છે, મેં જોઈ લીધા. હવે શું કહું છું તને, એ તારા છોકરા તારા કચરા હાટું થઈને 1-2 જગ્યાએ મેં વાત કરી હતી. તારા છોકરાને જોઈને ગયો ને પછી 1-2 જગ્યાએ વાત કરી હતી. તારા છોકરાના સંસ્કારની વાત કરી હતી, તારા છોકરાને બધી પૂછપરછ કરી ની બધી વાત મેં કરી હતી. તો છોકરીના બાપે એમ કીધું કે છોકરાને કચરાને અમે ઓળખી છીએ, ટીડાના કચરાને અમારે અહીંયા આઈ નથી કરવું, કાલે નથી કરવું, અમારી છોકરી ભલે કુંવારી રીએ. એટલે તારો છોકરો એમ સમજ ને કે કોઈને ગમતો નથી. એ વહતા ભગત એ મારો કચરો તો અમને નથી ગમતો, તો શું અમારે એને ભંગારમાં દેવા જાવો? અમને ખબર ભંગાર જેવો છે, અમને નથી ગમતો અમારો કચરો લે, તો શું એને ભંગારમાં દઈ દેવો? લે ઓલો દો આવ્યો તો ને મારા બાપાને ફોનમાં ભંડાર દેવો મને કીધો. હું ભંડાર દેવો તું? આવું છે બધે. એ મૂકો ફોન. હા મૂકું છું. મારા બેટા નો હક પણ કરાવવું એટલે બધા જાતના બાના કાઢે. બારદાન છે, ભંગાર જેવો છે, નથી ગમતો. ગમતો તો અમને નથી, તો શું એને કાઢી મૂકો ઘરમાંથી, ભંગારમાં દઈ દેવો, અનાથ આશ્રમમાં મૂકી આવો? અમને નથી ગમતો, લ્યો. આવું છે બધું. મારા બેટા પણ હવે બાના કાઢા કાઢ કરે, નો કરાવું એટલે કઈક ને કઈક બાના કરીને બેઠા જ હોય. મારા બેટા મને ભંડાર દેવો તમજે તો ભંડાર દેવો તમજે તો હું ભંડાર દેવો તો. તને મેં કચરા કીધું તું કે કોક મહેમાન આવે એટલે વ્યવસ્થિત જવાબ દઈએ, હરખા જવાબ દઈએ. એ ભાંગરા વાટતો નહીં, બાયો થઈને દઈએ. આ બાફી નાખ્યું હોય કઈક તો આ વહતો ડોહો આવી વાતો કરે, નકર વહતો ડોહો આવી વાતો ન કરે. હવે તને ભંગાર કીધો છું, ગમતો તો તું અમને નથી. એ છોકરીને બાપને તું ન ગમ્યો. વહતા ડોહાએ કોઈક છોકરીની વાત કરી છે ને આવી બધી તારીખ કઈક રામાયણ ખોલીને બેઠાય છે, શું કોણ તે ભાંગરા વાઈટાય છે. તો છોકરીને બાપે કહી દીધું કે અમને નથી ગમતો ઈડા ડોહાનો કચરો, ગમતો તો અમને નથી તું, તો શું તને હવે ભંગારમાં દેવો? તારા ધંધા છે, બાફીને બેઠો કાંઈક ને કાંઈક. બાપા હું તમને કહી દઉં તું, તમે માલા તું તોતલી દોતો અહીંયા ત્યાંય નો મળે ને તો આપણે બીજા દેશમાં વયા દીધું. બાકી આજ વખતે આપણે ભાદરવા મહિનામાં લદન તલી નાખવા તે, ભાદરવા મહિનામાં લદન તલી નાખવા આપણે બીજા દેશમાંથી લઈ આવશું. બાકી તમે દોતો, ભંગાર દેવો થોડો તું. બાકી પૈણી જવું છે ફાઇનલ તે. કાંઈ વાંધો ને આપણે બીજે વાત કરશું. હવે કઈ કોક ને હરખા જવાબ દઈએ તું. હાલો જમવાનું ખાવાનું થઈ ગયું તો ગુડ એટલે અમે બાપ દીકરો બે ખાઈ લે. આવું છે બધું.